સુરતની લાજપુર મધ્યસ્થ જેલ ખાતે મુલાકાત સે ન્યાય તક અભિયાન હેઠળ લીગલ એડ હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ ડી.આર. જોશીના હસ્તે અને આઈપીએસ શ્રીપાલ શેષમાનની હાજરીમાં આ પહેલ શરૂ કરાયેલી। કેદીઓને તેમના પરિવારજનોને કેસ, જામીન અને કાનૂની પ્રક્રિયા અંગે સ્થળ પર જ માર્ગદર્શન મળશે। આર્થિક રીતે નબળા કેદીઓને મફત કાનૂની સહાય પૂરી પાડવા માટે પેરાલીગલ વોલેન્ટિયર્સની નિમણૂક કરવામાં આવી છે, જેથી માહિતીના અભાવે કોઈ કેદી ન્યાયથી વંચિત ન રહે। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના અધ્યક્ષ અને માનનીય મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબની માર્ગદર્શન અને દોરવણી મુજબ આજરોજ અહીં લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કાનૂની સહાય હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ। આ હેલ્પ ડેસ્ક શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કેદીના પરિવારજનોને માહિતીના અભાવે જે ન્યાય મળવામાં વિલંબ થાય છે તે આ કેન્દ્રને કારણે નિવારી શકાશે। ઘણી વખત લોકો પૂરતી માહિતી નથી હોવાથી એના કારણે મફત અને સક્ષમ કાનૂની સહાય એને નથી મળતી। તો આ હેલ્પ ડેસ્ક ઉપર હાજર અમારા પીએલવી તેમને તમામ પ્રકારની જે તેમના લીગલ રાઇટ્સ છે એના વિશે માહિતી આપશે અને એમના પરિવારજનોને કેસના અપડેટ, કેસમાં અપીલ કરવી હોય તો શું કરવું એ તમામ પ્રકારની માહિતી પૂરી પાડશે। સર, કઈ કઈ જેલોમાં આ વ્યવસ્થા ચાલુ થઈ છે અને ક્યાં બાકી છે? ગુજરાતમાં લગભગ બધી મધ્યસ્થ જેલોમાં આ કેન્દ્ર શરૂ કરવાનું છે। અત્યારે રાજકોટમાં એમ 2 જગ્યાએ થયેલું છે અને સુરતમાં આપણે આજરોજ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની સૂચના અને માર્ગદર્શન મુજબ આપણે સુરત જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબ તથા ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી ડી.આર. જોશી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ અને એમની જહેમતથી આજે જે સુરતની લાજપોર મધ્યસ્થ જેલ છે ત્યાં લીગલ એડ હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે અને શુભારંભ કરવામાં આવ્યો છે, જેના થકી જે બંદીવાનો છે, એના મુલાકાતીઓ છે, એમના પરિવારજનો છે, તેમને વ્યવસ્થિત કાનૂની માર્ગદર્શન મળી રહે અને સલાહ સૂચન અને સહકાર મળી રહે તેવો ઉદ્દેશ્યથી આજે